કોણ જાય ચા મૂકવા? તારે જવું કે મારે? મારે. આ બે સાઈડું છે, આ સાઈડ એમ નહીં, આ સાઈડ મારી. કે પેલા કોણ પહોંચાડી દે જી. હું પાછું આમ તો વિડીયો બનાવવા રહી જાવ એટલે થોડોક પાછો રહી જાવ. હકીકતમાં તો હું જ જીતો કહેવાય. હે ચા લઈને આવી ગયા છે, જોઈ શકો છો કે ચા નાસ્તો, ફાફડી નાસ્તો આવી ગયો છે. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો તમે બધા? મજામાં? તો સૌથી પહેલાં મારા તરફથી બધાને હેપી હોળી. તમારી હોળી એકદમ શુભ રહે, તમને અને તમારા પરિવારને બધાને હેપી હોળી. તો આપણે હોળીના દિવસે સરસ મજાની એક શરૂઆત કરી નાખીએ. જોઈ શકો છો કે જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું ને સવારે વહેલા ઉઠી અને જીરું ઉપાડવા આવી ગયા હતા. એટલે આમ જો એક ક્યારો તો ઉપાડી નાખ્યો છે અને આજે આ ધુવાડો પણ વધારે આવ્યો છે. અત્યારે 8:30 થયા છે પણ ધુવાડો હજી જાતો નથી. તો બસ જોવો છો કે અત્યારે આપણા ટાયાભાઈને ભાઈ આ બધી સુવિધાઓ છે. અહીંયા ખાવાનું ચાલુ છે, શીણા આપી દીધા છે એટલે શીણા ખાય છે અને આ બધી એની રમવાની આજુબાજુ વસ્તુ પડી છે અને આ એનો સુવાનો ખોયો. બરોબર, ચાલો ભાઈ આપણે જીરું ઉપાડવાનું ચાલુ છે તો ઉપાડીએ. તમે બધા મને કોમેન્ટ કરીને કહેજો કે તમે શેનો પાક વાવેતર કર્યો છે. જો તમે ખેડૂત હો તો શેનો પાક વાવેલો છે કોમેન્ટ કરજો. આપણે આ જીરું છે પણ જીરું કાંઈ રહ્યું નહીં, બગડી ગયું છે એટલે હવે ઉપાડી લેવું છે. અને આ ધુવાડો આવે એના કારણથી વધારે કારિયા જેવી બીમારી આવે એટલે હવે તો ભાઈ ઉપાડતા ઉપાડતા આપણે એક ચેલેન્જ મળી ગયો છે કે ચાલો કે આપણે આ બે સાઈડું છે, આ સાઈડ એમ નહીં, આ સાઈડ મારી. કે પેલા કોણ પહોંચાડી દે જી? હે એવું ને? પેલા કોણ પહોંચાડી દે એમ? તને શું લાગે, તમે પહોંચાડી દેહો એમ? એવું? આ બાજુ જોઈને બોલ. હે પાકું? પેલા પહોંચાડી દેહો. ચાલો ભાઈ આપણી ચેલેન્જ મળી ગઈ છે, આપણે પહેલાં જ પહોંચાડવાનું. ભાઈ લાગે છે આપણે હારી જવાના છે. તમે જોવો કે આગળ જ જાય છે. લાગે છે આપણું હવે નહીં હાલે. અત્યારે આટલો આગળ કર્યા પૂછ્યો છે ને પૂરું કરવા આટલું આવી ગયું છે ભાઈ. આટલા તો આગળ વયા ગયા છે ને આપણો વારો મને લાગતો નથી કે આવે. છતાંય આપણે હાલો ઉપાડીએ ખરા. કોસ્ટ કેમ શું લાગે, જીતવા દે કે નહીં જીતવા દો? હે નથી જીતવા દેવું? આમ 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 જોઈને બોલો આમ. ઓય શું લાગે? હે હો પૂરું એમ? વાહ રહી ગયા એટલે પૂરું. વાહ રહી ગયા એટલે પૂરું એ કે હવે નહીં જીતવા દઉં એ કે. અને આમ જો એ આગળ ઘણી આગળ વહી ગઈ છે એટલે હું પાછું આમ તો વિડીયો બનાવવા રહી જાવ એટલે થોડોક પાછો રહી જાવ. હકીકતમાં તો હું જ જીતો કહેવાય. હે આમ જો હું જ જીતો કહેવાય ને? એવું નહીં ના એ કે હું જ જીતી કે કાંઈ વાંધો. તો ભાઈ જીતી ગયા હે હો, એ જીતી ગયા હે. આમ જો કેવા ખુશમાં જાય છે. ઓય આ બાજુ જો, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. તો ભાઈ 9 વાગી ગયા હે ને આપણે જવું છે ચા મૂકવા. હે કોણ જાય ચા મૂકવા? તારે જવું કે મારે? મારે. હા લે કે તમારે જવાનું ચા મૂકવા. ચા મૂકવા કેને જવાનું હોય? હે મારે એટલે ખેતર માલિક હું નથી કાંઈ હો ખેડૂત મિત્રો. હું કાંઈ ખેતર માલિક નથી. ખેતર માલિક તો આ હે. ખેતર માલિક તમે છો, તમારે મૂકવા જવું પડે કે મારે મૂકવા જવાનું હોય? કાંઈ વાંધો નહીં, આપણે મૂકી આવીએ. તો ભાઈ આપણો કૃષ્ણ અત્યારે રમતે હારા ચડી ગયા હે ખાટલા ઉપર. એ ખાટલા ઉપર જ બેઠું રહ્યો કે મિત્રો, પડે જ નહીં. એ ખાટલા ઉપર જ બેઠો રહે ભાઈ. ન્યા એ રહીમાં જ રાખે. તો 2 ક્યારા પડી ગયા છે અને ત્રીજો હું આવી ત્યાં પડી જાય. બરોબર ને? હે પાકું પાકું. હાલો કાંઈ વાંધો નહીં. તો આપણે જઈએ હવે ચા મૂકી આવીએ ને મસ્ત મજાનો ચા પી લઈએ. ચા લઈને આવી ગયા છે, જોઈ શકો છો કે ચા નાસ્તો, ફાફડી નાસ્તો આવી ગયો છે. કેમ કેટલા ઉપાડ્યા ક્યારા? હે એકેય પૂરો નથી થયો. જો મિત્રો અહીંથી જો બસ અહીં એટલે જ પૈસાનું હું ચા લઈને આવી ગયો. બસ હવે આમ જ કરવાનું અમે હોય નહીં એટલે. હે નાસ્તો કરે છે. હોળી હું એક જ રહ્યો છું, એ નથી રહ્યા એટલે કૃષ્ણ સુઈ ગયો હે. કૃષ્ણ સુઈ ગયો? હે એવું એમ? તો બસ મિત્રો આવી જ રીતે ભાઈ જિંદગી જીવવાની વાત છે. જિંદગી જીવવાનું, મોજ કરવાનું ને મજા કરવાની વાત છે. જો અત્યારે તહેવારનો દિવસ છે છતાંય કામ કરવાનું છે. બસ કાંઈ નહીં, આમાં જિંદગી જીવવાની છે ને મોજ મજા કરવાની છે. કેમ શું કેવું? બરોબર ને? બસ આ જ રીતે. તો બસ તમને એટલું જ કહેવાનું છે કે ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો અને બની શકે તો બીજાની મદદ પણ કરો. અને બસ આવી રીતે જીવન જીવવાનું છે ભાઈ. મોજથી જીવન જીવવાની વાત છે ભાઈ, બીજું કાંઈ નથી જિંદગીમાં. અને આપણે મળશું એક નવા વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી થોડાક તમારા સપોર્ટની જરૂર છે તો થોડોક સપોર્ટ કરજો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.